નમસ્તે. આજે આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે અભ્યાસ શરૂ કરીએ છીએ. શરૂઆતમાં કોઈ વધારે વાતચીત ન કરતા આજનો આપણો જે મુખ્ય ટોપિક છે એના તરફ જ આગળ વધીએ. બાકીની વાતચીત આપણે જોડે જોડે કરતા રહીશું. આજનો આપણો જે પહેલો ટોપિક છે એ છે મૌર્ય સામ્રાજ્યના સંદર્ભે આપણને જે પણ માહિતી છે એ માહિતી આપણને ક્યાંથી મળે છે. આપણે જ્યારે પણ વાતચીત શરૂ કરી ત્યારે આપણને બિલકુલ એટલું તો ધ્યાનમાં હોવી જ જોઈએ કે આ માહિતી આપણે શેના આધારે આવું કહીએ છીએ, એવું ક્યાં અપાયેલું છે, ફેક્ટ શું છે, પુસ્તક કઈ છે, સ્ત્રોત કયો છે, એ આપણને બિલકુલ ધ્યાનમાં હોવું જોઈએ. તો સૌથી પહેલો આપણો જે વિષય છે એ જ છે કે મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે. આમાં આપણી પાસે વિપુલ માત્રામાં સ્ત્રોત એટલા માટે પણ ઉપલબ્ધ છે કારણ કે આમાં પુરાતાત્વિક સ્ત્રોતની સાથે સાથે આપણી પાસે સાહિત્યિક સ્ત્રોતો પણ અવેલેબલ છે. તો પુરાતાત્વિક સ્ત્રોતમાં મુખ્યત્વે અશોકના જે શિલાલેખો છે એનો ભાગ આવશે. એ આપણે જ્યારે અશોક વિશે વાતચીત કરીશું ત્યારે ડિટેલમાં જોઈશું. આજે આપણે સાહિત્યિક સ્ત્રોત વિશે વાતચીત શરૂ કરવી છે. સાહિત્યિક સ્ત્રોતને આપણે મુખ્યત્વે 5 ભાગમાં વિભાજિત કરી શકીએ. જેમ કે સૌથી પહેલું આવશે સંસ્કૃત સાહિત્ય, ત્યારબાદ આવશે બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય, ગ્રીક સાહિત્ય અને તિબ્બત અને ચીનનું સાહિત્ય. બરાબર. સૌથી પહેલા આપણે સંસ્કૃત સાહિત્ય વિશે વાતચીત શરૂ કરીએ. જુઓ, આટલા વિવિધ પ્રકારના સાહિત્યમાંથી આપણને મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ મળતો હોય એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એનો વિસ્તાર ઘણો વિશાળ હશે. બરાબર. તો સૌથી પહેલા આપણે સંસ્કૃત સાહિત્ય તરફ આગળ વધીએ. સંસ્કૃત સાહિત્યમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે અને એના સ્ત્રોત કયા કયા છે. સંસ્કૃત સાહિત્યમાં સૌથી પહેલા આપણે જે લઈએ છીએ એ છે કૌટિલ્યમ અર્થશાસ્ત્રમ. આપણને ખ્યાલ છે કે મૌર્ય સામ્રાજ્યના જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, એનો આપણે જો સમયગાળો લઈએ તો આપણને ઈસવીસન પૂર્વે 321ની આસપાસ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ. આપણને એ પણ ધ્યાનમાં છે કે નંદ વંશના જે અંતિમ રાજા હતા ધનાનંદ, એને પદભ્રષ્ટ કરીને ચંદ્રગુપ્ત દ્વારા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી. પણ એની પાછળનું જે સંપૂર્ણ પ્લાનિંગ છે એ પણ આપણને ખ્યાલ છે કે ગુરુ ચાણક્યનું રહ્યું. એ જ ગુરુ ચાણક્ય દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું એ છે અર્થશાસ્ત્ર. બરાબર. આમાં આપણને તત્કાલીન એટલે મૌર્ય સામ્રાજ્યની એ સમયની આપણને રાજનૈતિક, સામાજિક અને આર્થિક ચિત્ર આપણને આ પુસ્તકમાંથી સ્પષ્ટ થાય છે. કઈ કઈ બાબતો આમાંથી આપણને જોવા મળે છે? રાજનૈતિક, સામાજિક અને આર્થિક બાબતો અહીંયાથી આપણને સ્પષ્ટ થાય છે. કઈ બાબત નથી જોવા મળતી તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ પુસ્તક ભલે ગુરુ ચાણક્ય દ્વારા લખવામાં આવ્યું છે પણ તેમ છતાં આ પુસ્તકમાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય કે ગુરુ ચાણક્ય વિશેની કોઈ અંગત માહિતી નથી મળતી. અંગત માહિતી એટલે એમનો જન્મ ક્યારે થયો, કયા વર્ષે એમનો રાજ્યાભિષેક થયો, એમના યુદ્ધ કયા કયા થયા વગેરે વગેરે. આ જે ગ્રંથ છે એ બિલકુલ શુદ્ધ નીતિશાસ્ત્ર છે. એટલે કે રાજાએ કઈ રીતે રાજ્ય ચલાવવું જોઈએ, ન્યાયતંત્ર કયા પ્રકારનું હોવું જોઈએ, સંરક્ષણ પ્રણાલી કઈ રીતની હોવી જોઈએ, તો આના જે સિદ્ધાંતો છે એ આપણને આ પુસ્તકમાં જોવા મળે છે. તો સૌથી પહેલો સ્ત્રોત કયો છે આપણી પાસે? કૌટિલ્યમ અર્થશાસ્ત્રમ. કોના દ્વારા લખવામાં આવ્યું? ગુરુ ચાણક્ય દ્વારા. કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. આના વિશે ડિટેલમાં આપણે વાત કરવાની આવશે પણ એ પાછળથી કરીશું. બીજો આપણે સ્ત્રોત જે જોવો છે એ છે મહાભાષ્ય. મહાભાષ્ય કોના દ્વારા લખવામાં આવ્યું છે? મહર્ષિ પતંજલિ. હવે મહાભાષ્યમાં આપણને શેના વિશે માહિતી મળે છે એની માટે આપણે તત્કાલીન પરિસ્થિતિ જોઈએ. મૌર્ય સામ્રાજ્યનું પતન થવું અને એના બિલકુલ તરત બાદ મગધ સામ્રાજ્યમાં જે વંશ આપણને જોવા મળે છે એ છે શુંગ વંશ. એટલે મૌર્યનું પતન થવું અને શુંગનો ઉદય થવો. આ પરિસ્થિતિ આપણને મહાભાષ્યમાં જોવા મળે છે. ઓકે. શા માટે મહર્ષિ પતંજલિ એનો ઉલ્લેખ અહીંયા કરે છે? તો મહર્ષિ પતંજલિ જે છે એ શુંગ વંશના સ્થાપક દેટ ઇઝ પુષ્યમિત્ર શુંગ એના પુરોહિત હતા. પુષ્યમિત્ર શુંગના પુરોહિત હતા. એટલે એમના દ્વારા જે ઘટના અહીંયા દર્શાવવામાં આવી એ છે મૌર્ય સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું અને શુંગ વંશનો ઉદય કેવી રીતે થયો. હવે બીજો પ્રશ્ન આપણને એ થાય કે મહાભાષ્ય જે છે એ તો સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે. જેવી રીતે અર્થશાસ્ત્ર એ નીતિશાસ્ત્ર છે એવી રીતે મહાભાષ્ય એ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે. તો એમાં ઇતિહાસ કેવી રીતે આવ્યો?
તો એક બાબત આપણે જોઈએ તો મહર્ષિ પતંજલિએ જે વ્યાકરણ સમજાવવા માટે ઉદાહરણો ટાંક્યા છે એ એમને વર્તમાન સ્થિતિમાંથી લીધા છે. એટલે આજુબાજુ એમને જે પણ ઘટનાઓ જઈ રહી છે એને ઉદાહરણ સ્વરૂપે ટાંકે છે અને ઉદાહરણમાંથી આપણને ઇતિહાસ ધ્યાનમાં આવે છે. ઓકે, એટલે ભલે મહાભાષ્ય સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે તેમ છતાં આપણને મૌર્ય સામ્રાજ્ય સંદર્ભે એમાંથી ઇતિહાસ ની માહિતી મળી રહે છે. ચલો નેક્સ્ટ આપણે લઈએ પુરાણો. પુરાણોમાં પણ ખાસ બે આપણે લઈશું. એક આવશે વિષ્ણુ પુરાણ અને બીજું આવશે મત્સ્ય પુરાણ. પુરાણો મુખ્યત્વે 5 વિષયને કવર કરે: સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. એમાં વંશ જે છે એમાં દેવી દેવતાઓનો વંશ આપ્યો હોય, જ્યારે વંશાનુચરિત એટલે જે 5મો ભાગ છે એમાં આપણને ભારતના જે વિવિધ રાજાઓ છે એમના વિશેનો વંશ આપેલો હોય છે કે એમની વંશાવલી શું રહેલી છે. બરાબર. તો વિષ્ણુ પુરાણ છે એના લગભગ 24મા અધ્યાયમાં અને મત્સ્ય પુરાણના લગભગ 172મા અધ્યાયમાં આપણને મૌર્ય વંશનો જે આખો વંશ છે એની વિશે આપણને માહિતી મળે છે. એટલે અર્થશાસ્ત્રમાંથી આપણને તત્કાલીન રાજનૈતિક, સામાજિક, આર્થિક પરિસ્થિતિ જોવા મળે છે. મહાભાષ્યમાંથી આપણને મૌર્ય વંશનું પતન અને શુંગ વંશનો ઉદય જોવા મળે છે. પુરાણોમાંથી આપણને વંશાવલી વિશે માહિતી મળે છે. ચોથો આપણે જે સ્ત્રોત લેવો છે એ છે માલવિકા અગ્નિમિત્રમ, અને આની જોડે જોડે બીજો એક સ્ત્રોત યાદ રાખી લઈએ, દેટ ઇઝ મુદ્રા રાક્ષસ. મુદ્રા રાક્ષસ. આ બે પુસ્તકો આપણે એટલા માટે સાથે યાદ રાખી રહ્યા છે કારણ કે આ બંને પુસ્તકો ગુપ્ત વંશમાં લખાયેલા છે. ગુપ્ત વંશનો જે સમયગાળો છે એ દરમિયાન લખાયેલા છે. હવે ગુપ્ત વંશનો સમયગાળો એટલે મૌર્ય સામ્રાજ્યના લગભગ 600 વર્ષ પછી આનો સમયગાળો છે. એટલે મૌર્ય સામ્રાજ્યનું પતન થઈ ગયું એના આટલા વર્ષો પછી આ બે પુસ્તકો લખાઈ છે. ઓકે, એટલે જ આપણે આ જે પુસ્તકો છે ને એને પૂરક સ્ત્રોત કહીએ. પૂરક સ્ત્રોત એટલે ઓલરેડી જે સમયગાળો છે એ પતી ગયો છે, એના ઉપર કોઈ પુસ્તકો લખાઈ છે ને એને આધાર રાખીને ફરીથી આપણે કોઈ સાહિત્યની રચના કરી રહ્યા છે તો એને પૂરક સ્ત્રોત કહીશું. જ્યારે આ કૌટિલ્યમ, અર્થશાસ્ત્ર અને મહાભાષ્ય જે છે એ પ્રાથમિક સ્ત્રોત આવશે કારણ કે ચાણક્ય જે છે એ દરમિયાન હાજર હતા. મહાભાષ્યમાં મહર્ષિ પતંજલિ જે છે એ મૌર્ય કાળના પતન દરમિયાન અથવા તો શુંગ વંશના ઉદય દરમિયાન ત્યાં હાજર હતા. એમને જે જોયું એ જ લખ્યું. બરાબર. જેના કારણે આ પ્રાથમિક સ્ત્રોત બનશે. જ્યારે પુરાણો એટલે હવે અહીંયાથી આપણે જેટલી પણ પુસ્તકો લખીશું એ બધી પૂરક સ્ત્રોત બનશે. કેમ? તો કે મૌર્ય સામ્રાજ્યના પતનના વર્ષો બાદ લખાયેલી પુસ્તકો છે. ઓકે, એમનો આધાર શું હશે? જે લોકવાયકાઓ હોય અથવા તો જે સાંભળેલું હોય અથવા તો જે પ્રાથમિક સ્ત્રોત છે એ એમનો આધાર રહેશે. આ એટલા માટે કહી રહ્યા છે આપણે અહીંયા કારણ કે એના જ કારણે પૂરક સ્ત્રોતોમાં આપણને મૌર્ય સામ્રાજ્યને સંદર્ભે ઘણી બધી વિવિધ માહિતી જોવા મળે છે. અમુકમાં કંઈક અલગ કહેશે, અમુકમાં કંઈક અલગ કહેશે. એના આધારે કોઈ પણ વસ્તુ પર સ્ટેમ્પ ન મારી શકાય. પ્રાથમિક સ્ત્રોતને ઇતિહાસકારો મુખ્ય ગણતા હોય, જ્યારે પૂરક સ્ત્રોતને આપણે ક્યાંક ને ક્યાંક માહિતી માટે ઠીક છે, બાકી સ્ટેમ્પ મારવામાં આપણને થોડો અઘરો પડે. ચલો માલવિકાગ્નિમિત્રમ અને મુદ્રા રાક્ષસ તરફ જઈએ તો માલવિકાગ્નિમિત્રમ કોના દ્વારા લખાયું છે? કવિ કાલિદાસ દ્વારા લખાયું છે. જ્યારે મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત દ્વારા લખાયું છે. આ બંને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે ચંદ્રગુપ્ત મૌર્યની વાત નથી કરી રહ્યા. ગુપ્ત વંશમાં બીજા એક જે રાજા થયા એમનું નામ છે ચંદ્રગુપ્ત, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો વિક્રમાદિત્ય. બરાબર. આનો કોન્ટેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપણે સંધિ છૂટી પાડીએ તો માલવિકા અને અગ્નિમિત્રમ. બરાબર. તો માલવિકા અને અગ્નિમિત્રમ વચ્ચેનો જે પ્રેમ સંબંધ છે એના ઉપર આ પુસ્તક આધારિત છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લઈ લઈએ તો આ કવિ કાલિદાસની પ્રથમ નાટ્ય રચના છે. બરાબર. હવે આને અને મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસને શું લેવા દેવા છે? તો અગ્નિમિત્રમ જે છે એ આપણે હમણાં વાત કરી, શુંગ વંશના પ્રથમ રાજા કોણ થયા? પુષ્યમિત્ર શુંગ. એમના પુત્ર જે છે એ અગ્નિમિત્રમ છે. બરાબર. તો એમના વિશેની આ વાત છે જેના કારણે આપણને મૌર્ય સામ્રાજ્યનું જે પતન છે એના સંદર્ભે માહિતી આપણને માલવિકા અગ્નિમિત્રમમાંથી મળે છે. નેક્સ્ટ આપણે લઈએ મુદ્રા રાક્ષસ. તો આ તો સંપૂર્ણપણે મૌર્ય સામ્રાજ્ય પર આધારિત છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય કેવી રીતે નંદને એટલે ધનાનંદને પદભ્રષ્ટ કરે છે અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે એ સંપૂર્ણ વાત જે છે એને નાટક સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવી છે. શેમાં? મુદ્રા રાક્ષસ પર. તો આ શું છે? રાજનૈતિક નાટ્ય છે. રાઈટ. તો અત્યાર સુધી આપણે શું શું જોયું? અર્થશાસ્ત્ર, મહાભાષ્ય, પુરાણ, માલવિકાગ્નિમિત્રમ અને મુદ્રા રાક્ષસ. આ બધા સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથો છે. ગુપ્ત વંશ. હવે આપણે નેક્સ્ટ આપણે જઈએ હર્ષવર્ધનના સમયમાં લખાયેલી પુસ્તક, દેટ ઇઝ હર્ષચરિતમ. હર્ષચરિતમ કોના દ્વારા લખવામાં આવ્યું? બાણભટ્ટ દ્વારા.
બિલકુલ આ કોની બાયોગ્રાફી છે? રાજા હર્ષવર્ધનની બાયોગ્રાફી છે. હર્ષવર્ધનનો સમય એટલે ઈસવીસન 600ની આસપાસનો સમય, બરાબર. એટલે જો મૌર્ય સામ્રાજ્યના 900 વર્ષ પછી આ પુસ્તક લખાઈ છે, જેમાંથી આપણે ઇતિહાસ લઈએ છીએ, બરાબર. તો હર્ષવર્ધન પર લખાયેલી બાયોગ્રાફી છે, રાજા હર્ષવર્ધન પર લખાયેલી છે. તો એમાં મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસને શું લેવા દેવા, એમાં આપણે બે બાબત જોઈએ. સૌથી પહેલી બાબત, હર્ષવર્ધનનું જે સામ્રાજ્ય છે એ એક રીતે તો ઉત્તર પ્રદેશ સાઈડ આપણને જોવા મળે, પણ મગધ પણ એમના સામ્રાજ્યનો ભાગ હતું. એટલે એક રીતે મગધના ઇતિહાસના સંદર્ભે પણ આપણને અહીંયાથી માહિતી મળશે. અને બીજું, હર્ષવર્ધન એ બેઝિકલી બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. તો એ રીતે પણ આપણને અહીંયા બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં જે અશોકનો આખું જે ઇતિહાસ છે એના વિશે આપણને અહીંયા માહિતી મળે છે. તો હર્ષચરિતમ એ આપણો નેક્સ્ટ, તો હર્ષચરિતમ એ પણ આપણો એક સ્ત્રોત છે. બીજું આપણે લઈએ તો હવે આપણે ડાયરેક્ટ જઈએ 11th સેન્ચુરીમાં લખાયેલી બે પુસ્તકો. આ બે પુસ્તકોના નામ પણ આપણે સાથે યાદ રાખીશું. એક આવશે કથાસરિત સાગર અને બીજું આવશે બૃહદ કથા મંજરી. આ બંને આપણે એટલા માટે સાથે યાદ રાખી રહ્યા છે કારણ કે આ બંને વાર્તા સંગ્રહ છે. બંનેનો પ્રકાર સેમ છે, બંને વાર્તા સંગ્રહ છે. ભારતમાં જેટલા પણ રાજાઓ થયા, બરાબર, એ રાજાઓ જોડે બનેલી વિવિધ ઘટનાઓને વાર્તા સ્વરૂપે અહીંયા ટાંકવામાં આવી છે. કથાસરિત સાગર નામ પરથી જ ખબર પડી જાય, કથાસરિત સાગર અને બૃહદ કથા મંજરી. આની સાથે સાથે આ બંને પુસ્તક એક કોમન પુસ્તક પર આધારિત છે. પુસ્તકનું નામ છે બૃહદ કથા. બૃહદ કથા કોના દ્વારા રચવામાં આવી? ગુણાઢ્ય દ્વારા. આ બંને 11th સેન્ચુરીમાં લખાયેલી છે, બરાબર. જ્યારે આ ફર્સ્ટ સેન્ચુરીમાં લખાયેલી પુસ્તક છે. બૃહદ કથા પરથી સોમદેવે જેની રચના કરી એ છે કથાસરિત સાગર, અને બૃહદ કથા મંજરી જેના રચનાકાર છે ક્ષેમેન્દ્ર. આ ત્રણે ત્રણ વાર્તા ગ્રંથો છે, બરાબર. એક વિષયાંતર કરીને એક વાત કહું તો આપણી માટે પીડાદાયક વાત છે કે આજે આપણે જ્યારે વાર્તાનું નામ લઈએ તો આપણને અરેબિયન નાઇટ્સ વિશે ખ્યાલ હોય છે, પણ આપણને કથાસરિત સાગર અને બૃહદ કથા વિશે નથી ખ્યાલ હોતી, બરાબર. કથાસરિત સાગર એટલે એમાં 20,000 શ્લોક છે, 20,000 શ્લોક. અને બૃહદ કથા જે છે એની જે મૂળ કૃતિ હતી, અત્યારે તો અવેલેબલ નથી બટ ઓબ્વિયસલી, બટ જે મૂળ કૃતિ હતી એમાં 7 લાખ શ્લોક હતા. ઓકે, 7 લાખ શ્લોક હતા. એટલે ટેકનિકલી જોવા જઈએ તો વર્લ્ડનો કદાચ લાર્જેસ્ટ બુક હશે આ બૃહદ કથા. ઓકે, ઠીક છે. વિષય પર પાછા આવીએ તો કથાસરિત સાગર, બૃહદ કથા મંજરી અને બૃહદ કથા, ત્રણેયમાં આપણને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ એને વાર્તા સ્વરૂપે અહીંયા ટાંકવામાં આવ્યું છે. નેક્સ્ટ આપણે લઈએ રાજતરંગિણી. રાજતરંગિણી એ 12th સેન્ચુરીમાં લખાયેલું પુસ્તક છે. કોના દ્વારા લખાયું છે? કલ્હણ દ્વારા લખાયું છે. હવે આપણને થશે, હા, રાજતરંગિણીનો અર્થ થાય ધ રિવર ઓફ કિંગ્સ, બરાબર. રાજતરંગિણી એ બેઝિકલી એક ઐતિહાસિક પુસ્તક છે જેમાં કાશ્મીરનો ઇતિહાસ આપણને જોવા મળે છે. 12મી સદી સુધી કાશ્મીરમાં જેટલા પણ રાજવંશ થયા એ બધા વિશેનો ઇતિહાસ આપણને રાજતરંગિણીમાંથી મળે છે. તો કાશ્મીરનો ઇતિહાસ અને મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસને શું કનેક્શન? તો મૌર્ય સામ્રાજ્યના જે એક રાજા છે દેટ ઇઝ અશોક, એનું આપણે ઘણી વખત નામ લીધું, સાંભળ્યું જશે બધાએ બટ ઓબ્વિયસલી. તો અશોકનું જે સામ્રાજ્ય છે આપણને કાશ્મીર સુધી એમનો વિસ્તાર હતો, અને કાશ્મીરમાં પણ એક નગર દેટ ઇઝ શ્રીનગર, એની સ્થાપના અશોક દ્વારા કરવામાં આવી હતી. એટલે અશોકના સંદર્ભે જેટલી પણ માહિતી છે એ આપણને રાજતરંગિણીમાંથી મળી રહે છે, રાઈટ. તો આ જે પુસ્તકો જોયું એ છે આપણે સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ પુસ્તકો. એમાં આપણે કયા કયા જોયા? અર્થશાસ્ત્ર જોયું, મહાભાષ્ય જોયું, પુરાણો, એના પછી આપણે આવી ગયા ગુપ્ત વંશની પુસ્તકો ઉપર. તો એમાં આવશે માલવિકાગ્નિમિત્રમ અને મુદ્રા રાક્ષસ. પછી આવ્યા હર્ષવર્ધનના સમયમાં, તો એમાં પુસ્તક આવી હર્ષચરિતમ. એના બાદ આપણે 11th સેન્ચુરીની બે લીધી, કથાસરિત સાગર અને બૃહદ કથા મંજરી. ત્યારબાદ આપણે જોયું રાજતરંગિણી. આ બધી કૃતિઓ અને ખાસ કરીને એમના રચનાકાર, આટલી બે બાબતો તો આપણે ખાસ યાદ રાખવી જ પડશે. પછી એમાં સંદર્ભ શેના વિશે છે એ યાદ નહીં રાખીએ તો ચાલશે, પણ આ બે બાબત તો આપણે ખાસ ધ્યાનમાં લેવી પડશે. ચલો હવે આપણે જઈએ બૌદ્ધ સાહિત્ય તરફ. બૌદ્ધ સાહિત્યમાં આપણે મુખ્યત્વે આ ત્રણ પુસ્તકો યાદ રાખવાની થશે. એમાંથી બે છે દીપવંશ અને મહાવંશ. દીપવંશ જે છે એ લગભગ 4th સેન્ચુરીમાં એની રચના છે, મહાવંશની લગભગ 5th સેન્ચુરીમાં છે. મહાવંશના જે રચયિતા છે એમનું નામ છે મહાનામ. દીપવંશના રચયિતાનું નામ આપણને ખ્યાલ નથી, અજ્ઞાત છે, બરાબર. આમાં ખાસ આપણે યાદ રાખીશું કે બૌદ્ધ સાહિત્ય છે જેથી આ પાલી ભાષામાં હશે. અને બીજું, આ ભારતમાં લખાયેલા ગ્રંથો નથી પરંતુ શ્રીલંકાના ગ્રંથો છે. અહીંયા જેવી રીતે મહાભારત અને રામાયણ છે એવી રીતે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ માટે જે મુખ્ય પુસ્તકો છે એ છે દીપવંશ અને મહાવંશ. આ બંનેમાંથી આપણને અશોકના જીવન ચરિત્ર વિશે માહિતી મળી રહે છે.
કે અશોકે કેવી રીતે સ્તૂપોનું નિર્માણ કરાયું, શ્રીલંકામાં કેવી રીતે એમને બૌદ્ધના પ્રચાર માટે એમના અનુયાયીઓ મોકલ્યા હતા. તો આ જે તમામ બાબતો છે આપણને મહાવંશ અને દીપવંશમાંથી મળી રહેશે. આની સાથે સાથે બૌદ્ધ સાહિત્યમાં બીજો એક ગ્રંથ આપણે યાદ રાખીશું, એ છે મિલિંદ પન્હુ. મિલિંદ પન્હુ એના રચનાકાર કોણ છે? નાગસેન. એકચ્યુઅલી આ રાજા મિલિંદ, જે મિનિંડરના નામે પણ ઓળખાય છે, એ મિલિંદ અને નાગસેન વચ્ચે બૌદ્ધ ધર્મને સંબંધિત જે સંવાદ થયો, એ સંવાદ દેટ ઇઝ મિલિંદ પન્હુ. બરાબર. તો એમાં આપણને બૌદ્ધ ધર્મના વિકાસમાં અશોકનો જે ફાળો છે એના વિશે માહિતી જોવા મળે છે. તો આપણે ખાસ યાદ રાખીશું મિલિંદ પન્હુ, નાગસેન. હવે આપણે જઈએ, બૌદ્ધ સાહિત્યમાં આપણે બીજો એક ગ્રંથ જોઈ લઈએ. આ એક્સેપ્શન છે, જેથી કરીને આપણે એને ખાસ યાદ રાખીશું, દેટ ઇઝ દિવ્યવદાન. એક્સેપ્શન શું છે આમાં? તો દિવ્યવદાન જે છે એ ભલે બૌદ્ધ સાહિત્ય છે, પણ તેમ છતાં એ સંસ્કૃતમાં લખાયેલું છે. બૌદ્ધ ધર્મમાં પાછળથી અમુક સાહિત્ય જે છે એ સંસ્કૃતમાં લખાયેલું છે, એમાંથી એક છે દિવ્યવદાન. દિવ્યવદાનમાં એક ભાગ છે દેટ ઇઝ અશોકાવદન. આ અશોકાવદનમાં આપણને અશોકના સંદર્ભે વિવિધ માહિતી મળી રહે છે. એટલે આપણે જોઈએ તો જો બૌદ્ધ ધર્મ, બૌદ્ધ સાહિત્યમાં આપણે જોઈએ તો મોસ્ટલી આપણને અશોકના રિલેટેડ માહિતી વધારે મળી રહે છે. હવે આપણે જઈએ જૈન સાહિત્યમાં, એમાં આપણને પ્રમાણમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજા સંપ્રતિ વિશે આપણને વધારે માહિતી મળશે. રાજા સંપ્રતિ, જેમને જૈન ધર્મના અશોક તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમને જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે વધારે કાર્ય કર્યું. રાઈટ. તો જૈન સાહિત્યમાં આપણે જે સ્ત્રોત લઈએ છીએ એ છે પરિશિષ્ટ પર્વ. જૈન સાહિત્ય પરિશિષ્ટ પર્વ કોના દ્વારા લખાયું? હેમચંદ્રાચાર્ય દ્વારા. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેવું છે ગ્રીક સાહિત્ય. ચલો, આ તો હજુ બી આપણે સમજી શકીએ કે સંસ્કૃત સાહિત્ય આવ્યું, બૌદ્ધ સાહિત્ય આવ્યું, જૈન સાહિત્ય આવ્યું, ઠીક છે. ગ્રીક સાહિત્ય, જો જ્યારે પણ મૌર્ય સામ્રાજ્ય વિશે વાત કરતા હોઈએ ને ત્યારે આપણને એટલું તો ધ્યાનમાં હોય જ છે મોટે ભાગે કે આંતરિક શત્રુ એટલે જે ધનાનંદ હતા, એમને પદભ્રષ્ટ કરીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ અને ભારતનું અસ્તિત્વ એમને એઝ ઇટ ઇઝ ટકાવી રાખ્યું. પણ એની સામે આ બાબત મારા ખ્યાલથી ઘણા લોકોના ધ્યાનમાં છૂટી જાય છે કે એવી જ રીતે મૌર્ય સામ્રાજ્ય બાહ્ય શત્રુ નું જે આક્રમણ હતું એના સામે પણ ભારતનું રક્ષણ કર્યું, એ છે ગ્રીક આક્રમણો. બરાબર. જ્યારે મૌર્ય સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલેથી ગ્રીક આક્રમણ શરૂ થઈ ગયા હતા, પણ એ આક્રમણ સુધી સીમિત રહ્યું અને આક્રમણ શબ્દ એ ગ્રીક સામ્રાજ્ય ના બન્યું, એનો ફાળો જાય છે ચંદ્રગુપ્ત મૌર્યને. બરાબર. તો આંતરિક શત્રુ દેટ ઇઝ ધનાનંદ, એની સામે પણ સંરક્ષણ આપ્યું, અને બાહ્ય શત્રુ દેટ ઇઝ ગ્રીક આક્રમણો, એને પણ મૌર્ય સામ્રાજ્ય દ્વારા સંરક્ષણ, એના સામે પણ મૌર્ય સામ્રાજ્યએ ભારતને સંરક્ષણ પૂરું પાડ્યું. એટલે જે ગ્રીક આક્રમણો થયા એમાં પણ એલેક્ઝાન્ડર દ્વારા, આના માટે આપણે કેટલીક બાબત ધ્યાનમાં લઈ લઈએ. એલેક્ઝાન્ડર દ્વારા જ્યારે આક્રમણ થયું એમાં પણ ભારતની જે ઉત્તર પશ્ચિમ બાજુ એટલે અફઘાનિસ્તાન બાજુ આપણે લઈએ ત્યારે એમને ત્યાં મોટાભાગે જીત હાંસલ થઈ અને ત્યાં પોતાના સેનાપતિ દેટ ઇઝ સેલ્યુકસ નિકેટરને મૂકીને પાછા જાય છે. આ સેલ્યુકસ નિકેટર વિશે આપણે ડિટેલમાં વાત કરીશું, પણ અત્યારે પૂરતું આપણે ખાલી નામ યાદ રાખીએ. તો સેલ્યુકસ નિકેટર જે છે આગળ એમનો વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરે છે, અને કારણે ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થાય છે. એમાં બિલકુલ ચંદ્રગુપ્ત મૌર્યની જીત થાય છે, એટલે સેલ્યુકસ નિકેટર આગળ જતા પોતાના એક દૂત મેગેસ્થનીઝને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે. આ જે દૂત છે એમને 5 વર્ષ સુધી ભારતમાં રહ્યા અને જે બાબતો નોંધી એ પુસ્તકનું નામ દેટ ઇઝ ઇન્ડિકા. તો ગ્રીક સાહિત્યમાં સૌથી પહેલું આવશે ઇન્ડિકા. કોના દ્વારા લખવામાં આવી? મેગેસ્થનીઝ દ્વારા. તો અગેન જેવી રીતે અર્થશાસ્ત્ર પ્રાથમિક સ્ત્રોત છે એવી રીતે મેગેસ્થનીઝની ઇન્ડિકા પણ શું છે? પ્રાથમિક સ્ત્રોત છે. સૈનિક કોના સમયગાળા દરમિયાન આવ્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન આવ્યા હતા. કોના દ્વારા મોકલવામાં આવ્યા હતા? સેલ્યુકસ નિકેટર દ્વારા. ઓકે. આ ઉપરાંત ગ્રીક સાહિત્યમાં આપણે બીજું એક નામ યાદ રાખી લઈએ, પ્લુટાર્કનું. પ્લુટાર્કે લખ્યું સિકંદરનું જીવન ચરિત્ર. એકચ્યુઅલી આ એક પુસ્તકનો ભાગ છે, પુસ્તકનું નામ છે પેરેલલ લાઇવ્સ. એ પેરેલલ લાઇવ્સમાં એક જે ભાગ છે એ છે સિકંદરનું જીવન ચરિત્ર. કોના દ્વારા લખાયું? પ્લુટાર્ક દ્વારા. જો બીજી અન્ય પુસ્તકો પણ છે, પણ આપણે એને હમણાં ચર્ચામાં નથી લેતા. આગળ મેં પીપીટીમાં લખીને રાખેલી છે, તો એમાંથી ખાલી વાંચવાની રહેશે. જેટલાની ચર્ચા આપણે કરવા જેવી છે એ બધાની મેં અહીંયા વાત કરી રહીશું, બાકી આપણે પીપીટીમાંથી એક વખત વાંચી લઈશું. હવે આપણે લઈએ ચીન અને તિબ્બતનું સાહિત્ય. આમાં આપણે મુખ્યત્વે બે જે વિદેશ યાત્રીઓ છે એમના નામ યાદ રાખવાના છે. એક આવશે એ પહેલા ફાયાન લઈ લઈએ, હ્યુએન સાંગ બાદમાં લઈએ.
તો પહેલા આવશે ફાહિયાન અને પછી આવશે હ્યુએનસાંગ. આ બંને વિદેશ યાત્રીઓ છે, બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, એટલે બૌદ્ધ ધર્મના સંદર્ભે વધારે માહિતી મેળવવા માટે એ લોકો ભારત પ્રવાસે આવે છે. અને ત્યાં ભારતમાં એટલે મગધના આજુબાજુ પ્રવાસ કર્યા બાદ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક દ્વારા જે મુખ્યત્વે સ્થાપત્યો બનાવવામાં આવ્યા છે એમના વિશેની ચર્ચા આ બંને દ્વારા કરવામાં આવે છે. એટલે આ લોકો બેઝિકલી મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસના સંદર્ભે નહીં, પરંતુ એમના દ્વારા બનાવેલામાં આવેલા જે સ્થાપત્યો છે એમના વિશે પ્રમાણમાં વધારે ચર્ચા કરે છે. ફાહિયાન જે છે વિક્રમાદિત્યના સમયમાં આવે છે, એટલે આપણે હમણાં જે વાત કરી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ગુપ્ત વંશમાં આવશે. જ્યારે હુએનસાંગ જે છે એ આવશે હર્ષવર્ધનના સમયમાં. આમને જે પુસ્તક લખી એ છે સિયુકી અને આમને જે પુસ્તક લખી એ છે ફોક્યુકી. હા, વંચાતું નથી, મેં પીપીટીમાં લખેલું છે, વાંધો નહીં. રાઈટ, તો સાહિત્યિક સ્ત્રોતમાં આપણે આટલી બાબતો બિલકુલ જોવાની રહેશે. અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરીએ ને મેં અહીંયા ટાઈપ કરીને રાખ્યું છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ મેં અહીંયા ટાઈપ કરીને રાખેલી છે. આ છે સંસ્કૃત સાહિત્ય. કાં સ્ક્રીનશોટ લઈ લઈએ કે આ નોટ ડાઉન કરી લઈએ. આ પણ સંસ્કૃત સાહિત્ય છે. આ આપણે લીધું છે બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય, ગ્રીક અને આ છેલ્લે આવશે વિદેશ યાત્રીઓના વર્ણન. બરાબર. સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ.